31ની ઉજવણી પહેલા ગુજરાત રાજસ્થાન સરહદે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અરવલ્લી પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં છે। બુટલેગરો અને નબીરાઓના મનસૂબાને તોડી પાડવા માટે શામળાજીની રતનપુર બોર્ડર સહિત ગુજરાત રાજસ્થાનને જોડતી 10 જેટલી ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 48 નાકા પોઈન્ટ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 4 ડીવાયએસપી, 19 પીએસઆઈ સહિત 761 પોલીસ જવાનો તૈનાત છે। નશાના દૂષણને રોકવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવાનું શરૂ કર્યું છે, તો આકાશમાંથી ડ્રોન અને રસ્તાઓ પર સીસીટીવી કેમેરાથી દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। 31 ડિસેમ્બર પહેલાં ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। તમને દ્રશ્યો પહેલાં બતાવી દઈશ કે હાલ હું રતનપુર બોર્ડર પર છું, શામળાજી પાસેની। ત્યાં જોઈ શકો છો જે પ્રકાર કે અરવલ્લી જિલ્લા પોલીસ કાફલો, જિલ્લા એલસીબી પોલીસ, શામળાજી પોલીસ, તમામ જે પોલીસ કાફલો છે, હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બ્રેથ એનાલાઇઝરની મદદથી અહીં તપાસ કરવામાં આવે છે, ગાડીઓ રોકવામાં આવે છે અને સાથે સાથે જે પ્રકારે અરવલ્લી જિલ્લાના કુલ 761 જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે, જેમાં 4 ડીવાયએસપી, 19 પીઆઈ સહિતનો પોલીસ કાફલો છે અને જે પ્રકારે હથિયારધારી બંદોબસ્ત સાથે બ્રેથ એનાલાઇઝરની મદદથી જે અહીં આવતા જે ડ્રાઈવરો છે તેમની તપાસ કરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે અરવલ્લી જિલ્લાની ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટો છે, જેમાંથી 48 જેટલા નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા જે નશાખોરો છે તેનો ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે જે સીસીટીવી તેમજ ડ્રોનની મદદથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને જે પ્રકારની સ્થિતિ જે યુવાધન છે, યુવાધન નશાના રવાડે ન ચડે તેવા તમામ પ્રયાસ પોલીસ કરતી જોવા મળી રહી છે। અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં આ વખતે ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ કેસો નોંધાય તો નવાય નહીં। અરવલ્લી જિલ્લો છે એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે, એટલે અરવલ્લી જિલ્લાના રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે, ભિલોડા છે, મેઘરજ છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશનો છે, તે ત્યાં આગળ કુલ 10 જેટલી ચેકપોસ્ટો જે હાલ કાર્યરત જ છે અને 48 જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલા છે। દરેક ચેકપોસ્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર આપવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે તમામને। ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા અમુક જે નિશ્ચિત પોઈન્ટો છે એના પર મોનિટરિંગ સર્વેલન્સ રાખવાની કામગીરી પણ કરવામાં આવનાર છે, એવું આયોજન કરવામાં આવેલ છે। જિલ્લાની બીડીડીએસ તથા ક્યુઆરટીની ટીમો મળી અને 4 ડીવાયએસપી, 19 પીઆઈ, 31 પીએસઆઈ, 211 પોલીસ, 432 હોમગાર્ડ જીઆરડીના જવાનો અને 64 જેટલા એસઆરપીના જવાનો એમ મળીને 761 જેટલા પોલીસ કર્મચારીઓથી આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। માત્ર અરવલ્લી જ નહીં, વિજયનગરની રાણી બોર્ડર, ખોખરા, દૈયા અને દલપતપુરા બોર્ડર પર પણ કડક ચેકિંગ ચાલુ છે। રાજસ્થાનથી પ્રવેશતા તમામ વાહનોને ફંગોળવામાં આવી રહ્યા છે। પોલીસ સર્વેલન્સની ટીમોની આ કડક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। નવા વર્ષની ઉજવણીમાં યુવાધન ભાન ભૂલીને નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ તંત્ર અને ખાનગી એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે।